હાલો મિત્રો, આજ આપણે દર્શન કરવાના છે ખોડિયાર માતાજીના, અને એ પણ હાળવા ગામમાં. હાળવા ગામ ન જોયું હોય તો હું તમને એડ્રેસ પણ આપીશ. અને આજ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે હાળવાવાળા ખોડિયાર માતાજીના. એટલે વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, એડ્રેસની વાત કરું, જો તમારે અહીં આવવું હોય તો આ મંદિર છે અને આ છે હાળવા ગામ. બાજુમાં જ હાળવા ગામ છે, નદીની બાજુમાં. આપણે આડી નદી જોવા જઈએ વિપેર, બાજુમાં જ હાળવા ગામને અડીને જ મંદિર છે. અને તમે ટીંબીથી મોલીથી પણ આવી શકો છો. ટીંબી, મોલી ને રબારિકા ને એટલા બધા ગામ આડા આવે છે. ને જો આ જગ્યાથી આવતા હોય ધોકડવાથી, તો ધોકડવા અને ખાંભા બંનેની વચ્ચેથી એક પાટીઓ પડે છે. એ રસ્તો આ છે. આ રસ્તો છે ને એ સીધો વયો જાય છે ધોકડવા, અથવા જવું હોય તો ખાંભા. વેસ્ટમાં પાટીઓ પડે છે, ત્યાંથી તમે આવી શકો છો. હાલો, બધી વસ્તુ આપણે તમને ડિટેલમાં બતાવવાના છે. પહેલાં આપણે માતાજીના દર્શન અંદર કરવા જઈએ. પહેલાં તો આ બોર્ડ વાંચી લ્યો: સાળવા, તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી. બહુ એટલે બહુ સરસ મંદિર છે, બહુ મોટું પણ છે અને જગ્યા પણ બહુ ઘણી બધી છે. જો અહીંયા પહેલાં આપણે શરીફળ વધારી દેવાના છે. અહીંયા પાણીની વ્યવસ્થા બધી સરસ છે. એક સુંદર જગ્યા આપણે તમને બતાવવાના છે. ખોડિયાર માતાજીનું સ્થાનક છે. તો જ્યારે હવન ને હોય ત્યારે હવન અહીંયા થાય છે, કેમ કે હું એકવાર આવ્યો હતો હવનમાં, એટલે મને યાદ છે. અને પહેલાં તો તમને માતાજીના દર્શન કરાવી દઉં. મિત્રો, કેવડું મોટું મંદિર છે! જો બહુ એટલે બહુ મોટું મંદિર છે અને આજુબાજુની જગ્યા પણ બહુ સરસ છે. અહીંયા પણ ભૂતળા દાદાનું સ્થાનક છે મંદિરની પહેલાં જ. જોકે રસ્તો અહીંથી છે અને અહીંથી પણ રસ્તો છે, અહીંથી બાજુમાંથી પણ રસ્તો છે. અને પહેલાં આપણે દાદાના દર્શન થાય છે અહીંયા, ને પછી આપણે અહીંયા પણ દાદાનું સ્થાનક જ છે. પછી મંદિરમાં અંદર આપણે દર્શન કરવા જવાનું છે માતાજીના. આપણે મંદિરમાં અંદર જઈએ, ખોડિયાર માતાજીના દર્શન તમને કરાવું. સાળવાવાળા ખોડિયાર માતાજી. ઘણા સોંગ પણ બનેલા છે આ જગ્યાના. જો કેવડું મોટું મંદિર છે અને કેટલી સરસ જગ્યા છે. તો મારા બધા સબસ્ક્રાઈબરો માતાજીના દર્શન કરો, ખોડિયાર માતાજીના દર્શન કરો, અને માતાજીનો હાથ તમારી ઉપર સદા રહે એવી પ્રાર્થના આપણે બધા ભેગા મળીને કરીએ. અને મિત્રો, અહીં સીસીટીવી કેમેરા પણ છે. જો અહીં સીસીટીવી કેમેરા છે. થોડાક આગળ હાલીએ એટલે આપણે ઘણા બધા હજી 2-3 મંદિરના આપણે દર્શન કરવાના છે. તો મિત્રો, પછી બાજુમાં આપણે દર્શન થાય છે મા ખોડિયાર, મા રાજ ચામુંડા. બહુ એટલે બહુ અદ્ભુત અને અનોખી જગ્યાને આપણે તમને દર્શન કરાવીએ છીએ. એટલે વિડીયોમાં સેટ સુધી મિત્રો બના રહેજો. એટલે આવી સુંદર સુંદર જગ્યાના દર્શન હું તમને કરાવવાનો છે. અને એવી સુંદર સુંદર જગ્યાઓ જોવા માટે તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું પડે. સબસ્ક્રાઈબ તો કરવું જ પડે. અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર છે. જ્યાં ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરો. બાજુમાં કૃષ્ણ ભગવાનની પણ એક મૂર્તિ છે. ઘણા બધા 3-4 મંદિર આપણને જોવા મળે છે. 4 મંદિર તો જોવા મળે છે. અહીંયા પ્રભુજીનો પોઠિયો છે. એટલે મારા અંદાજ પ્રમાણે ભગવાન મહાદેવનું મંદિર છે. મહાદેવની શિવલિંગ છે. બધાએ મહાદેવના દર્શન કરો. અને આ બાજુ ગણપતિ દાદાનું સ્થાનક છે. અહીંથી તમે જોવો તો કેટલી સરસ જગ્યા લાગે છે અને શાંત, એકદમ શાંત વાતાવરણ છે. ઉપર પણ જો રાધા કૃષ્ણના રાસના ફોટા છે લાદીમાં. ને મેં તમને કીધું હતું એ નદી છે. આ નદી છે. હજી આપણે આમ ઉપર ડુંગર ઉપર ચડીને નદી જોવા જાઉં. આ નદીમાં હાળવા ગામમાં જ્યારે ચોમાસું હોય ને
એ સમયમાં બહુ પાણી હોય. પહેલાં આપણે પ્રદક્ષિણા કરીએ, પાછળની જગ્યા પણ જરાક જોઈએ. પાછળ પણ જો અહીંયા કાંઈક માનતાઓ બહુ આવે મિત્રો. હા, માનતાઓ આવે એટલે બાળકો માટે જો ઘોડિયાની એ બધી વ્યવસ્થા છે, અને આગળ રૂમો પણ છે, તો રહેવાની પણ વ્યવસ્થા કદાચ હશે. અહીંયા સમાધિ છે મહંત શ્રી ગણેશગીરી દયાગીરી ગૌસ્વામીની સમાધિ છે. આપણને સમાધિ જોવા મળે છે. ને જો ફૂલઝાડ ને એવું બધું કેવું સરસ છે. આપણે પ્રદક્ષિણા કરીએ, પ્રદક્ષિણા કરીને આ બધી ઘણી ખરી જગ્યા હું તમને બતાવવાનો છે, એટલે વિડીયોમાં તો તમે સેટ સુધી બનાવી રહેજો આવી અદ્ભુત જગ્યાઓ જોવા માટે. તો જો મંદિરની આ જગ્યા છે, બહુ એટલે બહુ સરસ છે. એટલો બધો ખુલ્લો પટ છે. ને એકવાર હું હમણાં આવ્યો હતો થોડોક સમય પહેલાં, ત્યારે અહીં માનતા હતી, બહુ એટલે બહુ માણા હતું. બહુ સરસ ફૂલવાડી છે. મંદિરની સામે એક ધાર છે. આ ધાર છે, આ ધાર આપણે ચડી, આ ધાર ચડીને હું તમને નદી બતાવું, અને ના મંદિરનું વ્યૂ પણ એકદમ સરસ આવશે. અહીંથી આપણે ધાર ચડી જઈએ. પહેલાં મિત્રો હાળવા ગામની વાત કરું ને તમને, પહેલાં તો હું તમને હાળવા ગામની વાત કરી દઉં. ને હાળવા ગામ આપણું જાણીતું ગામ છે. એનું કારણ છે કે અહીંયા 6 થી 7 મહિના હું રહેલો છું. હા, આજથી 4-5 વર્ષ પહેલાં 6 થી 7 મહિના રહેલો છું. એક દોસ્તાર અહીંયા રહી છે, ને એની અત્યારે મેં એને ફોન કર્યો હતો પણ હાજર નથી. એ અહીંયા રહે છે, ને અત્યારે ફોન કર્યો તો એ બહાર ગયેલો છે. નકર તો હમણાં આપણને મળત હતી, એની હારે હું રહ્યો હતો 6-7 મહિના. એટલે હાળવા ગામ ઘણું ખરું આપણું જાણીતું પણ છે. અહીંયા પણ બે નાના નાના મંદિર છે. આપણને આઈડિયો નથી કે કેવા મંદિર હોય, કઈ દેવળનું સ્થાનક હોય, પણ આપણે તમને ઢોરામાં છે મહાદેવનું સ્થાનક છે અહીંયા તો. ને અહીંયા પણ છે નાના નાના બે ડેરા જેવા છે. અને અહીંથી જો મંદિર કેવું બહુ સરસ દેખાય છે. જોકે ઝાડવા ને બધું આડું છે એટલે બહુ એટલું બધું મંદિર દેખાતું નથી, પણ અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે. અને આ છે ને આ નદી, ચોમાસામાં અહીંયા નાહવાની એટલી જોરદાર મજા આવે ને કે એની કોઈ સીમા નહીં. આ ચોમાસામાં જ્યારે પાણી આવતું હોય ને, ત્યારે અહીંયા નાહવાનું પાણી એટલું પાણી જતું હોય ને કે આ બધી જગ્યાએ છે ને પથ્થરો છે ને, એ બધી જગ્યાએ નાહવાની બહુ મજા આવે. એ બધી જગ્યાએ પાણી ભરેલું હોય, આમથી પાણી આવતું હોય. અને અહીંથી વ્યૂ જોવો તમે. ચોમાસામાં આ જગ્યાનું વ્યૂ કંઈક અલગ જ હોય હો મિત્રો. હા, ચોમાસામાં જોયા જેવું વ્યૂ હોય આ જગ્યાનું. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં એવું વ્યૂ હોય. ને આ હાળવા ગામ છે.